નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક પટેલ નગરના બંધ મકાનમાંથી ₹1 લાખના માલમત્તાની ચોરી. ચોરીની ઘટનાને અંજામ આપનાર બે ઇસમો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડી નજીકના પટેલ નગરમાં ચોરીની ઘટના સામે આવી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ પટેલ નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે ₹1 લાખની વધુની મત્તાની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત પટેલ નગરમાં રહેતા મકસૂદ મંસૂરી આજરોજ સવારે પોતાના પરિવારના સભ્યોને મૂકવા માટે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજિત ₹1 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની ઘટનાને અંજામ આપનાર બે ઇસમો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.